નમસ્તે મિત્રો, મિતાવા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ કે આ જામફળ છે, તેના ગુણ વિશે વાત કરીએ તો જામફળ એવું ફળ છે કે જે બધાને ભાવતું હોય અને તેના ગુણ આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે ઘણા છે. કે તેમાં ફાઈબર છે, તેથી કબજિયાત થવા દેતું નથી. ફાઈબર છે તેથી પેટ ભરેલું લાગે છે. કોઈને વજન ઘટાડવું છે તો તેના માટે પણ ગુણકારી છે. વળી ડાયાબિટીસવાળા છે તો એ લોકો યોગ્ય માત્રામાં એટલે કે મધ્યમ કદનું મીડિયમ સાઇઝનું એક જામફળ લઈ શકે છે, કારણ કે તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ સ્લો છે. વળી તેમાં પોટેશિયમ છે અને એન્ટીઓક્સિડન્ટ છે, જે હાર્ટને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. એક ધ્યાન રાખીએ કે ઇમ્યુનિટી વધારતો અને બ્લડ શુગરને નિયંત્રિત રાખતો આ ફળ સવારના અથવા બપોરના સમયે લઈએ તો સારું છે. સાંજના સમયે જામફળ લેવાનું ટાળવું. વળી વધુ માત્રામાં પણ ન લેવું, કારણ કે તેનાથી ગેસ, બ્લોટિંગ કે શરદી ઉધરસ થઈ શકે છે. કોઈની પાચન શક્તિ નબળી છે કે સાઇનસ અસ્થમાની તકલીફ છે તો તેવી વ્યક્તિએ પણ ડૉક્ટરની સલાહથી તેનું સેવન કરવું. બાકી પ્રકૃતિની કૃપાથી મળતું આ ફળ, જેને ગાવા અમૃત જે કહીએ તે ખૂબ ગુણકારી છે. તેના બી પણ ગુણકારી છે. કોઈ બહેનોને મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ આવે છે ત્યારે આ જામફળના પાન તેનો રસ પીવાથી ફાયદો થાય છે. મિત્રો, આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપને કંઈ વધુ પૂછવું હોય તો આપ પૂછી પણ શકો છો. સ્વસ્થ રહો એ શુભેચ્છા.